હેલો ગાઈસ, કેમ છો બધા? ગુડ મોર્નિંગ. આપણે બેઝિક સિરીઝમાં પાર્ટ 3, પાર્ટ 4, પાર્ટ 5 અપલોડ કરી દીધો છે. ડિમાન્ડ સપ્લાયની બેઝિક થિયરી જે સ્ટાર્ટિંગથી આપણે સ્ટાર્ટ કરેલી છે. પ્લસ આપણે લાસ્ટ ટાઈમ જે માર્કિંગ જોયા હતા, બરોબર, એ બધા રિએક્ટ કરી દીધા છે. આજે આપણે અલગ જ માર્કિંગ જોશું કે ફિનટેક. આજે આપણે કેફિનટેક માર્કેટ જોશું કે સ્ટોકનું નામ છે કેફિનટેક. સૌથી પહેલા આપણે જઈશું મંથલી. આપણે હંમેશા મંથલી કે હાઈ ટાઈમ ફ્રેમથી સ્ટાર્ટ કરશું માર્કિંગ, બરોબર. તો સૌથી પહેલા તો આપણને એવું લાગે છે કે અહીંયા હોલ ટાઈમ હાઈ છે, તો ઓલ ટાઈમ હાઈ માટે માર્કિંગ કરી દો. હા, આપણે ડિમાન્ડ સપ્લાય થિયરીની સાથે સાથે પ્રાઇસ એક્શન પણ સમજતા જશું કે ઓલ ટાઈમ હાઈ છે તો એનું માર્કિંગ કમ્પ્લીટ થઈ જવું જોઈએ. નેક્સ્ટ આપણને અહીંયા દેખાય છે એક સ્ટ્રોંગ સપોર્ટ દેખાય છે, બરોબર. તો એને આપણે સ્ટ્રોંગ સપોર્ટ કહી શકીએ. હવે ડિમાન્ડ સપ્લાય થિયરી પર જતા રહીએ. કરંટ પ્રાઇસ થી લોઅર સાઈડ, એટલે કે અહીંયા આપણને દેખાય છે કે એક ડિમાન્ડ ઝોન ક્રિએટ થયો છે. આ ડિમાન્ડ ઝોન મંથલી ફોર્મમાં છે. મંથલી ડિમાન્ડ ઝોન આપણે એને કહેશું, બરાબર. અને બહુ સરસ મજાનો થયો છે. એ જે બેઝ કેન્ડલ છે એનું ફોર્મેશન થી જોઈ શકાય છે કે બહુ સ્ટ્રોંગ છે, કે અહીંયા જે લેગિન કેન્ડલ હતી, બરોબર, અને અહીંયા બાજુમાં જે લેગઆઉટ કેન્ડલ છે, એક મિનિટ, ઓકે, આ જે લેગિન કેન્ડલ છે, બરાબર, એને બ્રેકઆઉટ મારી દીધું છે, મતલબ કેન્ડલે અચીવમેન્ટ કરી લીધું છે લેગઆઉટ કેન્ડલે. પછી પાછું અહીંયા બેક ટુ બેક બીજી પણ કેન્ડલ બનાવી છે. હવે બેક ટુ બેક કેન્ડલ બનાવેલી છે એટલે આ સ્ટ્રોંગ ઝોન ગણી શકાય. પછી આપણે અહીંયા જોશું આગળ, તો અહીંયા આપણને બેઝ કેન્ડલ જેવું લાગે છે પણ કોઈ લેગઆઉટ કેન્ડલ ફોર્મેટ થઈ નથી. બીજું કે લાસ્ટ કેન્ડલ જે છે, બરોબર, આ જે લાસ્ટ કેન્ડલ છે એ લાસ્ટ કેન્ડલ હજી અધૂરી છે. ત્યાંથી આગળ આમ જઈએ છે તો આપણને કોઈ સપ્લાય ઝોન દેખાતો નથી, એટલે આપણે એને વીકલી ટાઈમ ફ્રેમમાં જતા રહેશું. વીકલી ટાઈમ ફ્રેમમાં જશું એટલે જે આપણે ડિમાન્ડ મંથલી ડ્રો કર્યો હતો એમાં વીકલીનો સરસ મજાનો સપોર્ટ દેખાય એવો છે. બેક ટુ બેક સરસની લેગઆઉટ કેન્ડલ હતી એટલે સ્ટ્રોંગ આપણને ઝોન મળી ગયો. હવે આ જ ઝોનને તમે કન્સિડર કરવો હોય તો તમે આ રીતે પણ કરી શકો અને એને વીકલી ડિમાન્ડ ઝોન કહી શકાય. મંથલી, વીકલી, મતલબ કે લેયર ટુ લેયર. અને જોશો તો હાલ લાસ્ટ વીક પ્રાઇઝે અહીંયા સપોર્ટ લીધેલો છે. હવે સપોર્ટ લીધેલો છે, આ પ્રાઇઝ આમ જઈ શકે. હવે આ ક્લિયર કટ આપણને દેખાય છે કે પ્રાઇઝે વીકલી સપોર્ટ લીધેલો છે. તો આપણે અહીંયા વીકલી ડિમાન્ડ ડ્રો કર્યો, પછી અહીંથી ઉપર જઈએ તો અહીંયા એક સપ્લાય દેખાય છે, એને આપણે વીકલી સપ્લાય કહેશું. હવે કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ કે ડિમાન્ડ ઝોનમાંથી પ્રાઇસ નીકળશે તો એ સપ્લાય ઝોનમાં જશે, અને સપ્લાય ઝોનમાં જે નીકળશે પ્રાઇસ એ ડિમાન્ડ ઝોનમાં આવશે. તો અહીંયા આપણે વીકલી સપ્લાય ઝોન મળે છે. તો આ પ્રાઇસ અહીંયા સુધી ટ્રાવેલ કરશે, વીકલી સપ્લાય સુધી ટ્રાવેલ કરશે એવું આપણે પ્રિડિક્શન કરી શકીએ. હજી ટ્રેડ પ્લાન કરતા નથી. જ્યારે ટ્રેડ પ્લાન કરો ત્યારે તમને ટાર્ગેટ, સ્ટોપ લોસ, એસએલ, એન્ટ્રી બધું ક્લિયર થશે. હાલ આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ કે ક્યાં આપણને ઝોન અને ક્યાં એક ઓપોર્ચ્યુનિટી આપણને મળશે. નેક્સ્ટ અહીંયાથી જઈએ છે
તો હેલો, હા, અહીંયા આપણે વીકલી સપ્લાય ડ્રો કર્યો, બરાબર. હવે અહીંયાથી જશું તો નેક્સ્ટ સપ્લાય અહીંયા મળે છે, તો આપણે એને પણ ડ્રો કરી લેશું. નેક્સ્ટ ત્યાંથી આગળ જઈએ છે તો આ જે ટેસ્ટેડ વીકલી સપ્લાય થઈ ગયો, કે વારંવાર ટેસ્ટ થાય છે, એટલે આપણે એને ડિલીટ જ મારી દેશું. એને એ જે સપોર્ટ તરીકે આપણે લેવો હોય તો આપણે લઈ શકીએ, રજિસ્ટ્રન્ટ તરીકે, સપોર્ટ તરીકે આપણે એને ડ્રો કરી શકીએ. અહીંથી આગળ જશું તો આપણને અહીંયા મળી આવે છે એક, જેટલા ઝોન મળે એટલા ડ્રો કરવા. એટલે જરૂરી છે કે આ બધા તમારા લીધેલા ટ્રેડમાં તમને એક્ઝિટ કરવામાં આસાન રહેશે. અહીંયા પણ વીકલી છે, વીકલી છે, પણ આને આપણે કંટ્રોલિંગ કહેશું, કેમ કે એને આખું ચેન્જ કરી નાખ્યું છે, ટ્રેન્ડ ચેન્જ કરી નાખ્યું છે. હવે આમાંથી ડેઈલી જશું. ડેઈલી જઈએ છે તો સરસ મજાનો એક અહીંયા ઝોન મળે છે, ડેઈલી સપ્લાય. નીચેની સાઈડ જઈએ તો સરસ મજાનો ડેઈલી ડિમાન્ડ ઝોન મળે છે. આપણને સારો ઝોન અહીંયા મળી આવશે, પ્રોપર ટ્રેડિંગ માટે સેટઅપ કમ્પ્લીટ અહીંયા મળી આવશે. પણ અહીંયા તો સપ્લાય આવશે, પ્રાઇસ અહીંયાથી પ્રાઇસ અહીંયા આવશે અને ત્યાંથી રિવર્સલ થઈ અને અહીંયા પ્રાઇસ આવે ત્યારે ફરીથી ટ્રેડ પ્લાન કરી શકાય. ઓકે, થેન્ક યુ.